સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ગ્રામ્ય આરોગ્ય સેવાઓને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। થેરાસણા, ડોભોળા અને રહેડા ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિયમિત ડોક્ટરો ઉપલબ્ધ ન હોવાના સ્થાનિકોના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે અઠવાડિયામાં માત્ર 1 કે 2 દિવસ જ ડોક્ટર હાજર રહે છે, જેના કારણે સામાન્ય સારવાર માટે પણ દર્દીઓને વડાલી અથવા ઈડર સુધી જવું પડે છે। સ્થાનિકોનો દાવો છે કે આધુનિક બિલ્ડિંગ હોવા છતાં પૂરતી આરોગ્ય સેવાઓ મળતી નથી અને ગ્રામ્ય દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આક્ષેપોના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કાયમી ડોક્ટરની નિમણૂક કરવાની માંગ ઉઠી છે। જોકે આ મામલે આરોગ્ય વિભાગનો સત્તાવાર પ્રતિભાવ હજી સુધી સામે આવ્યો નથી। 3 માસથી કાયમી ડૉક્ટર નથી અને આ ડોભાળા પ્રાથમિક આરોગ્યનું જે સેન્ટર છે એ 30 થી 40 ગામ સાથે જોડાયેલું છે। આ છેવાડાના વિસ્તારનું ગામ છે। અહીંયા ગરીબ ઘરના દર્દીઓ સારવાર લેવા આવે છે, પણ ડૉક્ટરના અભાવે નિયમિત ડૉક્ટર ન હોવાથી એ સારવાર લઈ શકતા નથી, જેને લીધે એમને અહીંયાથી વડાલી સ્થળાંતર કરવું પડે છે અને ત્યાં પણ પરમેનન્ટ ડૉક્ટર ન હોવાથી એમને આ લાભ મળી શકતો નથી। જેથી કરીને જે છેવાડાના માનવીઓ છે, જેની ગરીબ પરિસ્થિતિ છે, એને જે સાચા અર્થમાં જે આરોગ્યની સુવિધા મળવી જોઈએ એ અહીંયા મળતી નથી। બીજું કે અહીંયા ડોભાળા આરોગ્ય કેન્દ્ર એ અહીંયા પૂર્ણ ભૌતિક રીતે એ સુવિધાપ્રદ છે, પરંતુ ડૉક્ટર ન હોવાથી એને સાચી સારવાર મળી શકતી નથી। જેથી અમારી લાગણી અને માગણી એ છે કે આવનારા સમયમાં પરમેનન્ટ ડૉક્ટર અને આ હોસ્પિટલ એ 24/7 થાય એવી અમારી અપેક્ષા છે, જેથી કરીને આ છેવાડાના માનવીને એ પૂરેપૂરી આરોગ્યની સુવિધા મળી રહે। નથી ચાર્જમાં જે ડૉક્ટરો હોય છે લગભગ સમયસર મળતા નથી, જેથી પ્રજાને બહુ હાલાકી પડે છે। આ ડોભાળા ગામની અંદર આજુબાજુ 25 થી 30 ગામ આવેલા છે। ત્યાંની પ્રજા સામાન્ય કંઈ પ્રોબ્લેમ હોય, બીમાર હોય કે કોઈ મોટી બીમારી હોય, એના માટે આરોગ્ય કેન્દ્રમાં આવે, ત્યાં આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર ન હોવાના કારણે એમને વધુમાં વધુ 20 થી 25 કિલોમીટર દૂર જઈને આ સેવાઓ મેળવવી પડે છે। તો ગામજનોની એ વિનંતી છે કે આ ગામની અંદર કાયમી મેડિકલ ઓફિસર મળી રહે। શું નામ? વાઘેલા મારું નામ।